હવે આ ટોપિકની અંદર આપણે ભણીશું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. છેલ્લે લાસ્ટ જે ટોપિક આવ્યો એની અંદર આપણે જોયું કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોને કહી શકાય, ન્યુક્લિયોફાઇલ કોને કહી શકાય, ન્યુક્લિયોફાઇલ કેવો વીજભાર ધરાવે છે, ન્યુક્લિયોફાઇલ ન્યુટ્રલ પણ હોઈ શકે છે, ન્યુક્લિયોફાઇલ લુઇસ બેઝ પણ છે. એમાં એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ વિશે પણ આપણે ભણી ગયા. હવે એના આધારે એના દ્વારા થતી વિસ્થાપન પ્રક્રિયાઓ સમજવાની છે. તો આપણી પાસે જે અહીંયા ટોપિક આપ્યો છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે, જેને સામાન્ય રીતે આપણે ઇંગ્લિશમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે નામ આપીએ છીએ. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, જેને SN તરીકે દર્શાવાય છે. S એટલે સબસ્ટિટ્યુશન માટે વપરાય અને N એટલે ન્યુક્લિયોફિલિક માટે શબ્દ વપરાય છે. હવે આમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બે પ્રકારની છે. કયા પ્રકાર? તેમાં બે પ્રકારની અંદર એક પ્રકાર છે જેને SN1 તરીકે દર્શાય અને બીજો પ્રકાર છે જેને SN2 તરીકે દર્શાય. આમ તો ટોટલ 4 છે, પણ આપણે કેટલી ભણવાની છે? ખાલી 2 જ. ત્રીજા નંબરમાં છે SNI, ચોથી આવે છે SNAR તરીકે, જેમાં SN1 શું કહી શકાય? તો 1 જે બતાવ્યો છે યુનિમોલિક્યુલર, મતલબ એક આણ્વિક માટે શબ્દ વાપર્યો છે, અથવા તો પ્રથમ ક્રમ માટે. તો એના માટે શબ્દ વપરાય છે યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, મતલબ કે એક આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. 2 આપેલો છે તો બાયોમોલેક્યુલર કહેવાય એને, અથવા તો પછી સેકન્ડ ઓર્ડર રિએક્શન કહી શકાય, દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો આને કહી શકાય છે મુજબ બાયોમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અથવા સેકન્ડ ઓર્ડર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. પણ જો SNI તરીકે દર્શાવેલું હોય, SNI આપેલો હોય તો એ શું બતાવે છે? ઇન્ટ્રામોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. અને SNAR તરીકે આપેલો હોય તો એરોમેટિક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે આપણે દર્શાવતા. તો આપણા માટે આ બે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. એમાં સૌથી પહેલો આપણો જે પોઈન્ટ આપ્યો છે એના ઉપર જઈએ. SN1 પ્રક્રિયા જેને કહે છે, SN1 પ્રક્રિયા જેને ગુજરાતીમાં એક આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે નામ આપેલું છે. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારી એક્ઝામની રીતે, એટલે સમજતા જજો આની અંદર શું છે. હવે પ્રક્રિયાઓ આપણે કોની બતાવવાની છે? તો હેલો આલ્કેન સંયોજનો માટે બતાવવાની. હેલો આલ્કેન આપણી પાસે અલગ અલગ પ્રકારના છે, પ્રાથમિક છે, દ્વિતીયક છે, તૃતીયક છે, એક પ્રકારના. હવે આમાંથી જે SN1 પ્રક્રિયા આપી છે એ SN1 પ્રક્રિયાને આપણે અહીંયા કીધું કે એક આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. મતલબ અહીંયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એક જ અણુ ઉપર આધારિત છે. એ એના પ્રક્રિયા વેગ ઉપરથી આપણે નક્કી કરીશું. સૌથી પહેલાં SN1 પ્રક્રિયા જે આપેલી છે એ સામાન્ય રીતે કઈ રીતે થાય છે એને સમજવાનું. તો સિમ્પલ લોજિક છે આપણી પાસે કે ધારી લો કે ન્યુક્લિયોફાઇલ છે, એ ન્યુક્લિયોફાઇલની પ્રક્રિયા આપણે હેલો આલ્કેન સાથે કરાવીએ છીએ. હેલો આલ્કેન સાથે જ્યારે પ્રક્રિયા કરશું તો હેલોજન ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ, કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. હવે એ દરમિયાન થાય શું? ન્યુક્લિયોફાઇલ પોતાનું ઇલેક્ટ્રોન પેર વાપરીને આલ્કાઇલ સમૂહ સાથે બંધ બનાવવા પ્રયત્ન કરશે અને હેલોજન અહીંયાથી ઇલેક્ટ્રોન પેર લઈને ત્યાંથી દૂર થશે. તો એના દ્વારા જે નિપજ આપશે એ નિપજ આ રીતે આવશે. ન્યુક્લિયોફાઇલ જોડાઈ જશે કોની સાથે? આલ્કાઇલ સાથે. RNU પણ લખી શકીએ છીએ અથવા તો RNU આ રીતે પણ દર્શાવી શકીએ છીએ અને બાકી રહી ગયો X માઇનસ તરીકે દૂર થાય. તો એક ન્યુક્લિયોફાઇલ અંદર દાખલ થાય છે અને બીજો સામે ન્યુક્લિયોફાઇલ તરીકે દૂર થાય. એમાં જે ન્યુક્લિયોફાઇલ તરીકે દૂર થાય છે એને લિવિંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે. લિવિંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આવી એક પ્રક્રિયા આપી કે જેનામાં ન્યુક્લિયોફાઇલ દ્વારા અહીંયા હેલોજનનું વિસ્થાપન થાય છે અને એટલા માટે એને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન નામ આપ્યું છે. તો હવે આ જે SN1 પ્રક્રિયા આપણને આપેલી છે એ SN1 પ્રક્રિયા એકચ્યુઅલી
2 તબક્કામાં થતી હોય છે. એક આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. એની મિકેનિઝમ ઉપરથી આપણને ખબર પડશે. એમાં સિમ્પલ ઉદાહરણથી જો સમજીએ તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક માટે એક ક્વેશ્ચન છે આપણી પાસે, જે આ રીતે પ્રક્રિયક છે CH3 થ્રાઇસ CBr. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આપેલો છે. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની ન્યુક્લિયોફાઇલ તરીકે OH- વડે વિસ્થાપન પ્રક્રિયા જ્યારે આપવામાં આવે તો OH- વડે વિસ્થાપન પ્રક્રિયા આપવામાં આવે, આ બ્રોમિન ઇલેક્ટ્રોન પેર લઈને અહીંયાથી દૂર થશે ને આ કાર્બન સાથે જોડાશે તો નિપજ આપશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ દર્શાવશે અને Br- તરીકે અહીંયા લિવિંગ ગ્રુપ દૂર થઈ જાય છે. આવી એક રિએક્શન આપી છે, એમાં હેલોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સાઇડ આયન વડે થાય છે, એટલે પ્રક્રિયાને કહેવાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. હવે આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા 2 તબક્કામાં થતી જોવા મળે છે. બરાબર, અહીંયા ટોપિક લખતા જઈએ છે. પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે, જેમાં પ્રથમ તબક્કામાં શું થશે? પ્રથમ તબક્કાની અંદર જે લિવિંગ ગ્રુપ છે એ લિવિંગ ગ્રુપ દૂર થશે અને લિવિંગ ગ્રુપ દૂર થશે એટલે કાર્બન ઉપર ચાર્જ આવી જશે પ્લસ, એટલે એક પ્રકારે મધ્યવર્તી કાર્બોકેટાયન બનાવશે. બીજા તબક્કામાં એ કાર્બોકેટાયન આ જે ન્યુક્લિયોફાઇલ છે એની સાથે ઝડપથી પ્રક્રિયા કરી નાખશે અને નિપજ બનાવશે. તો 2 તબક્કા થશે. તો 2 તબક્કામાંથી પ્રક્રિયાને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ સાબિત કરવાની છે. તો પહેલો પોઈન્ટ છે પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. સાથે સાથે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ ખબર છે એના ઉપરથી પડે તો રાસાયણિક પ્રક્રિયા વેગ સમીકરણ ઉપરથી. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત હોવો જોઈએ એવું આપણે કહીએ છીએ. હવે એની અંદરથી જો વિચારવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણને જે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આપ્યો છે એને આપણે સબસ્ટ્રેટ તરીકે નામ આપીએ છીએ. સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક જેને કહેવાય, અને OH- છે એને આપણે ન્યુક્લિયોફાઇલ તરીકે નામ આપેલું છે. તો સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંને પ્રક્રિયામાં ભાગ લે. જો પ્રક્રિયા બંનેની સાંદ્રતા ઉપર આધારિત હોય તો એ દ્વિઆણ્વિક કહેવાય અથવા દ્વિતીય ક્રમની પ્રક્રિયા. પણ જો પ્રક્રિયા કોઈ એકની જ સાંદ્રતા ઉપર આધારિત હોય તો એ યુનિમોલેક્યુલર મતલબ એક આણ્વિક વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો, તો અહીંયા કીધું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પ્રક્રિયાનો વેગ એ કોઈ એક પ્રક્રિયક અણુની સાંદ્રતા પર આધારિત છે એવું આપણે આના ઉપરથી કહી શકીએ. સાથે સાથે અહીંયા કીધું કે પ્રક્રિયા 2 તબક્કામાં થાય. 2 તબક્કામાં પ્રક્રિયા અથવા એક કરતાં વધુ તબક્કામાં પ્રક્રિયા જો હોય તો એ હંમેશા એનો ધીમો તબક્કો જ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરે. તો એને અહીંયા લખી દઈએ છીએ આપણે ધીમો તબક્કો રાસાયણિક પ્રક્રિયા વેગ નક્કી કરે. તો રાસાયણિક પ્રક્રિયા એક જ તબક્કામાં જો થતી હોય તો જેટલા પ્રક્રિયકો હોય એની સાંદ્રતા ઉપર આધારિત. પણ પ્રક્રિયા જ્યારે એક કરતાં વધુ તબક્કામાં થતી હોય ત્યારે કોઈ એક તબક્કો ધીમો મળશે ને એ જ ધીમો તબક્કો હંમેશા રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરે અને એ ધીમા તબક્કાને આપણે RDS રેટ ડિટર્મિનેટિંગ સ્ટેપ તરીકે નામ આપીશું. તો અહીંયા આ રીતે આપણી પાસે મેઇન પોઈન્ટ ધ્યાન રાખવા. સાથે સાથે અહીંયાથી બ્રોમિન દૂર કરવાનો છે. પ્રક્રિયક આપેલો છે એક પ્રકારનો ધ્રુવીય છે. ધ્રુવીય છે હેલો આલ્કીન સંયોજનો, તો એના માટે ધ્રુવીય દ્રાવકની જરૂર પડશે. ધ્રુવીય દ્રાવક તરીકે અહીંયા કોની જરૂર પડશે તો પ્રોટીક દ્રાવકો. પ્રોટીક દ્રાવકો જેવા કે H2O, CH3, COOH, ROH વગેરે જરૂર પડે. અને એનું કામ શું છે? કાર્બન અને હેલોજન વચ્ચેના બંધને
તોડવાનું કામ કરશે. તો આવા પ્રોટીક દ્રાવકો, ધ્રુવીય દ્રાવકોની ત્યાં જરૂર પડે. સાથે સાથે આ જે પ્રક્રિયા આપેલી છે એ ન્યુક્લિયોફાઇલની પ્રબળતા ઉપર આધારિત નથી. મતલબ ન્યુક્લિયોફાઇલ જો નિર્બળ હશે તો પણ સરળતાથી પ્રક્રિયા કરી શકે. તો અહીંયા એ પણ લખી દઈએ, આપેલી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી ની પ્રબળતા ઉપર આધારિત નથી. એટલે કહેવા શું માગે છે? એટલે કે પ્રક્રિયા નિર્બળ અથવા પ્રબળ કેન્દ્રાનુરાગી વડે થઈ શકે છે. અને અહીંયા જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયામાં જે હેલો આલ્કેન છે એની પ્રબળતા ન્યુક્લિયોફાઇલ કરતાં વધારે હોય છે. એટલે એના ઉપરથી આ લોજિક વાપર્યું છે. હવે આ બધી વસ્તુને આપણે એની મિકેનિઝમ પરથી સમજવાની, મિકેનિઝમ ઉપરથી સાબિત કરવાનું છે કે પ્રક્રિયા કયા ક્રમની છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવેલી છે. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવી તો પહેલાં પ્રથમ ક્રમ ક્યાંથી ખબર પડે? પ્રક્રિયા વેગ સમીકરણ ઉપરથી. પ્રક્રિયા વેગ સમીકરણ ઉપર ક્યાંથી આવશે? પ્રક્રિયાના ધીમા તબક્કા ઉપરથી. તો આપણે પ્રક્રિયાના તબક્કા સમજવા પડશે. ચલો મિકેનિઝમ એની સમજતા જઈએ કઈ રીતે આવે છે. તો મિકેનિઝમમાં મેઇન વસ્તુ અહીંયા આપણને સમજાવશે અને એના આધારે કેટલાક પોઈન્ટ બીજા એડ કરવાના છે. જે પોઈન્ટ્સ તમારે યાદ રાખવા પડશે અને એના આધારે નેક્સ્ટ જે બીજી રિએક્શન્સ આવશે SN2 પ્રક્રિયા એની સાથે કમ્પેરિઝન કરીને તફાવત MCQના આધારિત બધા જ પ્રશ્નો તમારે તૈયાર રાખવાના છે. ચલો તો ટોપિક આપણો જે આપ્યો છે એની અંદર SN1 પ્રક્રિયા. તો SN1 પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે એવું કીધું. તો પહેલું સ્ટેપ જે આપેલું છે એની મિકેનિઝમ આપણને સમજાવે છે. તો આપણી જે પ્રક્રિયા છે આ છે CH3 thrice CBr plus OH minus gives CH3 thrice COH plus Br minus. તો આપણી પાસે જે પ્રક્રિયક છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આપેલો છે જેને આપણે સબસ્ટ્રેટ તરીકે નામ આપ્યું છે. અને બીજો એક આપ્યો છે ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી. એમાંથી નીપજ મળી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. હવે આની મિકેનિઝમ આપણે સમજાવવાની છે. લિવિંગ ગ્રુપ તરીકે કોણ છે? તો બ્રોમિન આપેલું છે. તો લિવિંગ ગ્રુપ અહીંયા જેટલું ઇઝીલી દૂર થશે ને એટલી ઝડપથી એની પ્રક્રિયા એ દર્શાવી શકશે. તો એની મિકેનિઝમ પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રક્રિયા 2 તબક્કામાં છે એવું કીધું. તો સ્ટેપ નંબર 1 પહેલાં પ્રથમ તબક્કામાં શું થાય તો સમજો. આપણી પાસે આ 3 ડિગ્રી પ્રક્રિયક આપ્યો છે CH3 અને અહીંયા જોડાયેલો છે Br. હવે એની પ્રક્રિયા અહીંયા તમે કોની સાથે આપવાનો પ્રયત્ન કરો છો? OH માઇનસ વડે. તો હવે સમજો આમાં આ અહીંયાથી ઇલેક્ટ્રોન પેર ખેંચી જાય છે એટલે પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવે છે, આના ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. તો OH માઇનસને જોડાવવું છે કોની સાથે? કાર્બન સાથે. હવે પ્રશ્ન ત્યાં શું નડશે કે OH માઇનસ જો આગળથી અટેક કરીને જોડાવાનો પ્રયત્ન કરશે તો પ્રશ્ન સૌથી પહેલો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન પેર નેગેટિવ ચાર્જ, બ્રોમિન ઉપર ઇલેક્ટ્રોન પેર નેગેટિવ ચાર્જ. આ જીવવાની નજીક આવવા પ્રયત્ન કરશે, નહીં આવી શકે, રિપલ્ઝન થશે. રિપલ્ઝન થશે એટલે આની સાથે બંધ બનાવવા દેશે નહીં. તો મતલબ એ આગળથી ક્યારેય અટેક કરીને જોડાઈ શકવાનો નથી. તો હવે એ શું કરે છે? પાછળની બાજુથી અટેક કરવાનો પણ પ્રયત્ન કરી શકે. તો પાછળની બાજુથી જો અટેક કરવાનો પ્રયત્ન કરી શકે તો પાછળ પણ પાછો બીજો એક ક્વેશ્ચન આવશે. એમાં જોડાયેલો આલ્કાઇલ સમૂહ જેનું કદ જો અહીંયા વધારે હશે તો અવકાશી અવરોધ પણ એને નડશે. તો મતલબ સીધો ન્યુક્લિયોફાઇલ અહીંયા પ્રક્રિયક સાથે જોડાઈ શકતો નથી. તો હવે જોડાશે કઈ રીતે? તો એના માટે કોઈ પણ સંજોગોમાં આને બ્રોમિનને દૂર કરવો જરૂરી છે. તો આપણે કઈ રીતે દૂર થાય છે એને પણ સમજીએ. જુઓ તો આ ન્યુક્લિયોફાઇલને અહીંયાથી હટાવી દઉં છું. ન્યુક્લિયોફાઇલ હટાયા બાદ આ રીતની આપણી પાસે એક સિચ્યુએશન છે અત્યારે કે એમાં પ્રક્રિયકમાં તૃતીયક
બ્યુટાઇલ બ્રોમાઇડ આપેલો છે. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની અંદર બ્રોમિનને આપણે લિવિંગ ગ્રુપ તરીકે દૂર કરવા. તો હવે ઘટના શું જોવા મળશે કે આની અંદર જોડાયેલો જે મિથાઇલ સમૂહ છે એ મિથાઇલ સમૂહ પોતે ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ છે. તો એ ઇલેક્ટ્રોન દાન કરવાનો પ્રયત્ન કરશે. તો 3 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો કઈ અસર બતાવશે? પ્લસ આઈ અસર બતાવશે. તો એક પ્લસ આઈ અસર આની છે, જેના કારણે શું થશે? આ કાર્બન ઉપર થોડોક નેગેટિવ ચાર્જ વધતો જાય, મતલબ ઇલેક્ટ્રોન ડેન્સિટી આની વધતી જાય. ઇલેક્ટ્રોન ડેન્સિટી આના ઉપર વધશે એટલે એ અને બ્રોમિન વચ્ચે અપાકર્ષણ થશે થોડું, એટલે બ્રોમિન વચ્ચેનું બંધ શું થાય? થોડોક નિર્બળ બને. ફરી આ કાર્બન પોતાના ઇલેક્ટ્રોન દાન કરશે તો એની પ્લસ આઈ અસરના કારણે કાર્બન ઉપર એની ઇલેક્ટ્રોન ડેન્સિટી હજુ પણ વધશે, તો બ્રોમિન હજુ વધારે એનાથી દૂર જવાનો પ્રયત્ન કરશે. ફરી આ ત્રીજો પણ પોતાની પ્લસ આઈ અસરના કારણે ઇલેક્ટ્રોન દાન કરશે તો આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ વધી જશે, જેના કારણે બંધ અહીંયા જે છે નિર્બળ બનવાથી બ્રોમિન ઇલેક્ટ્રોન પેર લઈને ત્યાંથી છૂટો પડી જાય. તો પ્રથમ તબક્કો જે આપ્યો એમાં તમે જુઓ, ઇલેક્ટ્રોન દાતા પરમાણુની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતાના કારણે બ્રોમિન આપોઆપ દૂર થઈ શકે છે અહીંયા. તો પ્રથમ આ ઇલેક્ટ્રોન દાન કરે છે, ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી, બ્રોમિન થોડોક દૂર અપાકર્ષણથી જવા પાડશે. બીજો ઇલેક્ટ્રોન આપશે, ફરી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી, બ્રોમિન હજુ દૂર જવા પ્રયત્ન કરશે. ત્રીજો ઇલેક્ટ્રોન દાન કરશે, ફરી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી, બ્રોમિન હજુ પણ દૂર જવા પ્રયત્ન કરે. એટલે પ્રક્રિયા કેવી થાય છે? ધીમી પ્રક્રિયા. તો આ તબક્કો જે આપ્યો એ કેવો કહી શકાય? ધીમો તબક્કો. અને ધીમો તબક્કો જે પ્રક્રિયા આપી છે એ રિવર્સિબલ પ્રોસેસ બતાવશે. કેમ રિવર્સિબલ પ્રોસેસ આવે છે એ પણ સમજાવું છું. તો હવે અહીંયાથી બીઆર માઇનસ જેવો દૂર થાય, બીઆર માઇનસ દૂર થશે એટલે કાર્બન સાથે જે 3 મિથાઇલ સમૂહ જોડાયેલા હતા, જે સૌ પ્રથમ સમચતુષ્ફલકીય રચનામાં ગોઠવાયેલા, હવે એક જ સમતલમાં ગોઠવાઈ જશે. એક જ સમતલમાં ગોઠવાય છે એનું રીઝન શું છે કે કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ ગયું એટલે કાર્બન ઉપર ચાર્જ શું આવી જશે? હવે પ્લસ ચાર્જ આવી જશે. તો આ શું બની ગયું? કાર્બોકેટાયન. અને એ કાર્બોકેટાયનમાં કાર્બનની જે કક્ષક હતી sp3, એ sp3 કક્ષક આ રીતે એનો લોબ ખાલી જોવા મળશે ત્યાં. તો આ પ્રથમ તબક્કો મળે અને એ પ્રથમ તબક્કાની અંદર અહીંયા 3 ડિગ્રી કાર્બો કેટાયન બનતો જાય છે. તો ઇન્ટરમીડિયેટ અહીંયાથી બને છે અને એ ઇન્ટરમીડિયેટ બન્યા બાદ અહીંયાથી બીઆર માઇનસ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થયું છે. જો આ બીઆર માઇનસ પાછો જોડાય તો મૂળ પ્રક્રિયા પાછો આવી જાય, એટલે પ્રક્રિયા કેવી થઈ શકે? રિવર્સિબલ. તો ફર્સ્ટ સ્ટેપની અંદર આ વસ્તુ દર્શાવે છે. હવે બીજા તબક્કાની અંદર, બીજા તબક્કામાં શું જોવા મળશે? તો સ્ટેપ 2, બીજા તબક્કાની અંદર કાર્બોકેટાયન છે, કાર્બોકેટાયન અનસ્ટેબલ છે, અસ્થાયી છે. તો એ સ્થાયી થવા માટે શું કરશે? એની પાસે તમે જુઓ 3 જ બંધ છે, તો 6 જ ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન યુગ્મની ખોટ છે. તો આપણે કાર્બોકેટાયન કોને કહીએ છીએ? કે જે 6 ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવતો હોય એને આપણે કાર્બોકેટાયન તરીકે નામ આપેલું છે. તો કાર્બોકેટાયન એ ઇન્ટરમીડિયેટ બનાવ્યો અને એ ઇન્ટરમીડિયેટ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવીને સ્થાયી થવા માટે પ્રયત્ન કરશે. તો અહીંયાથી આ મધ્યસ્થી બનેલો કાર્બોકેટાયન ડિગ્રી કાર્બોકેટાયન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવીને ન્યુક્લિયોફાઇલ પાસેથી બંધ બનાવવા પ્રયત્ન કરે. તો હવે એ કાં તો અહીંયાથી જોડાઈ શકે, કાં તો અહીંયા પાછળથી પણ જોડાઈ શકે. અને એ જે પ્રક્રિયા બતાવશે એ તબક્કો કેવો થઈ જશે? હવે ઝડપી તબક્કો બતાવશે અને ઝડપી તબક્કા દ્વારા એ બંને બાજુથી જોડાઈ શકે. માનો કે OH માઇનસ આ તરફ જોડાય તો OH માઇનસ આ રીતે જોડાશે તો એના 3 કાર્બન મિથાઇલ ગ્રુપ જમણી બાજુ જતા રહે. અને ધારો કે જમણી બાજુથી જોડાય તો જમણી બાજુથી જો જોડાશે તો કાર્બન ઉપરના 3 મિથાઇલ સમૂહ ડાબી તરફ જતા રહેશે. તો બંધારણ આ રીતનું પોસિબલ છે. મતલબ અહીંયા બંને રીતે એ જોડાઈ શકે છે. તો આ રીતનો એક પ્રતિબિંબી સમઘટક બનાવી શકે છે કે જે પ્રતિબિંબી સમઘટકમાં મૂળ પ્રક્રિયક પોતે બિન પ્રકાશ ક્રિયાશીલ છે, અસમ કાર્બન નથી. તો જે સમઘટક મળશે પ્રતિબિંબી એ પણ બિન પ્રકાશ ક્રિયાશીલ જ મળે. પણ જો મુખ્ય પ્રક્રિયક કિરાલ કાર્બન ધરાવતો હોત તો નિપજ પણ કિરાલ કાર્બન ધરાવતી મળી શકે છે. તો એ પ્રમાણે અહીંયાથી આખી મિકેનિઝમ બતાવે. મિકેનિઝમ ઉપરથી આપણને એવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કા ઉપરથી નક્કી થાય. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ જો હવે દર્શાવવો હોય તો અહીંયા બતાવીએ છીએ પ્રક્રિયા વેગ. પ્રક્રિયા વેગ કઈ રીતે નક્કી થાય? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ
ધીમા તબક્કા ઉપર આધારિત હોય. અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આવો એક સક્રિય જથ્થાનો નિયમ છે. તો એ પ્રમાણે જો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બતાવીએ તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ માત્ર ને માત્ર ધીમા તબક્કા ઉપર, ધીમો તબક્કો માત્ર કોના ઉપર આધારિત છે? સબસ્ટ્રેટ ઉપર. તો સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર આધારિત છે. તો પ્રક્રિયા વેગ ઇઝ પ્રપોઝનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ એસ. એમાં એના મોલ કેટલા છે? એક જ. તો રાસાયણિક પ્રક્રિયા વેગ સમીકરણમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકને તેનો પ્રક્રિયા ક્રમ કહે છે. તો આ શું બતાવે છે આપણને? પ્રક્રિયા ક્રમ દર્શાવેલો છે, જેના ઉપરથી કહી શકાય કે આપેલી પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવે છે. અને સાથે સાથે અહીંયા કીધું કે આપેલી પ્રક્રિયાનો વેગ એક જ સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર આધારિત, મતલબ એક જ અણુ ઉપર આધારિત છે. અને એક જ અણુ ઉપર આધારિત હોવાથી આપેલી પ્રક્રિયાને એક આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો આ એની મિકેનિઝમ ઉપરથી આપણને જવાબ આપે છે. તો આ રીતની એમાં મિકેનિઝમ સમજાવેલી છે. તો તમે જુઓ કે પ્રક્રિયા બે તબક્કામાં છે. બીજા તબક્કાની અંદર કાર્બોકેટાયન ઝડપથી નિપજ બનાવે છે અને પ્રથમ તબક્કામાં કાર્બોકેટાયન બને છે. ધીમો તબક્કો છે, એટલા માટે આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરતો તબક્કો છે. હવે આના ઉપરથી જો દર્શાવીએ તો આલ્કાઇલ હેલાઇડની SN1 પ્રક્રિયા માટેની સક્રિયતાનો ક્રમ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. કે અહીંયા આપણે જે ઉદાહરણ આપ્યું એમાં 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ લીધો છે. તો કાર્બોકેટાયન 3 ડિગ્રી બનાવે છે. 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ લીધો હોત તો 2 ડિગ્રી બનાવે, તો 1 ડિગ્રી લીધો હોત તો 1 ડિગ્રી બનાવે. અને મિથાઇલ હેલાઇડ જો લીધો હોત તો મિથાઇલ કાર્બોકેટાયન બનાવે, જેમાં કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ આપણે ભણી ગયા. 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન, 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન, 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન મિથાઇલ કાર્બોકેટાયન છે. જેના આધારે આપણે કહી શકીએ કે SN1 પ્રક્રિયામાં હેલો આલ્કેનની સક્રિયતાનો ક્રમ, તો સક્રિયતાનો ક્રમ શું આવશે? 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન, 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન, 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન મિથાઇલ હેલાઇડ આવશે. કેમ? 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ લીધો તો 3 ડિગ્રી કાર્બોકેટાયન, 2 ડિગ્રી લેશો તો 2 ડિગ્રી બનાવશે, 1 ડિગ્રી લેશો તો 1 ડિગ્રી, અને મિથાઇલ હેલાઇડ લેશો તો મિથાઇલ કાર્બોકેટાયન બનાવશે. તો મતલબ આ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયતાનો ક્રમ આપણને આના ઉપરથી દર્શાવેલો છે. તો આ એક ક્વેશ્ચન આપણી પાસે આ રીતનો સમજાવ્યો છે. ક્લિયર સમજાય છે આની અંદર? તો આની અંદરથી તમે જુઓ કે એક વસ્તુ અહીંયા સમજાયો છે આપણને, 3 ડિગ્રી કાર્બોકેટાયન, તો એમાં એનો અવકાશીય અવરોધ વધારે આવશે. તો એક પોઈન્ટ અહીંયા કહી શકીએ, અવકાશીય અવરોધ વધુ જો હોય તો SN1 પ્રક્રિયા દર્શાવશે. બીજા નંબરમાં આપણે જોયું કે પ્લસ આઈ અસર વધે તો SN1 પ્રક્રિયા સરળતાથી દર્શાવી શકે છે. તો આ બેની લાક્ષણિકતા કહી શકાય. એના પરથી જો એક્ઝામ્પલ સમજીએ, એક્ઝામ્પલ ઉપરથી જવાબ આપવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે એક આ રીતનો પ્રક્રિયક છે. એમાં અહીંયા ધારો કે હું ક્લોરીન મૂકી દઉં. બીજો એક પ્રક્રિયક આ રીતે છે, એમાં એક ક્લોરીન અહીંયા મૂકું છું, અને ત્રીજો પ્રક્રિયક આ રીતે છે, એમાં એક અહીંયા મૂકું. હવે આ રીતનું તમને આપેલું છે, અને આમાં પૂછે કે SN1 પ્રક્રિયાની સક્રિયતાનો ક્રમ દર્શાવો. આને ધારો કે A કહી દઈએ, આને B કહીએ, અને આને C તરીકે દર્શાવે. તો સૌથી પહેલાં તમારે કશું જ કરવાનું નહીં, હેલોજન અહીંયાથી હટાવતા જાઓ, અથવા પહેલાં તો પ્રકાર નક્કી કરી લો. પ્રકાર નક્કી કરો તો હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં 1 કાર્બન સાથે પ્રાથમિક, હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં 2 કાર્બન સાથે તો દ્વિતીયક, હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં 3 કાર્બન સાથે તો આ તૃતીયક છે. તો આના પરથી સીધો જવાબ મળી જાય કે SN1 પ્રક્રિયાની સક્રિયતાનો ક્રમ શું છે? 3 to 1 છે. મતલબ જવાબ શું આવશે? C ઇઝ ગ્રેટર દેન B ઇઝ ગ્રેટર દેન A તરીકે દર્શાવાય. હવે માની લો કે આની જગ્યાએ પ્રશ્ન તમને આ રીતનો આપેલો છે, એક સંયોજન આ રીતનું છે, બીજું એક સંયોજન આ રીતે છે, અને ત્રીજું એક સંયોજન
આ રીતે દર્શાવ્યું. અને આમાં પૂછે કોની સક્રિયતા વધારે છે. માની લો કે આને હું A નામ આપી દઉં, આને B આપી દઈએ, આને C તરીકે. તો આમાં પણ પ્રકાર ચેક કરો. હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં 2 કાર્બન સાથે, તો મતલબ આ સેકન્ડરી બતાવ્યો. હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં 1 જ કાર્બન સાથે, તો આ પ્રાથમિક. હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં 1, 2 અને 3 સાથે, તો મતલબ આ ટર્સરી છે. તો જવાબ આના ઉપરથી શું આવશે? C ઇઝ ગ્રેટર દેન A ઇઝ ગ્રેટર દેન B છે. જો પ્રકાર અલગ અલગ આપેલા હોય તો પ્રકાર ઉપરથી જવાબ આપો. પણ માની લો કે પ્રકાર જ સરખા આપ્યા હોય તો શું કરશો? દાખલા તરીકે એક્ઝામ્પલ આ રીતનું છે. અહીંયા ક્લોરીન મૂકી દઉં, અહીંયા બ્રોમિન મૂકી દો અને અહીંયા આયોડિન મૂકો. અને આમાંથી તમને પૂછે કે કોણ ઝડપથી SN1 પ્રક્રિયા આપશે. તો હવે એના માટે તમારે શું કરવાનું કે પ્રકાર જો સમાન હોય તો હંમેશા લિવિંગ ગ્રુપ ઉપરથી જાઓ. જે જલ્દી દૂર થઈ જાય એ સ્થાયી કાર્બોકેટાયન આપશે ને એ જ નિપજ જલ્દી બનાવશે. તો ઝડપથી દૂર કોણ થાય? આયોડિન સૌથી પહેલાં, પછી બ્રોમિન, પછી ક્લોરીન. તો જવાબ શું આવશે? C, B, A તરીકે જવાબ આવી શકે છે. તો આ એક મેથડ છે આની કે SN1 અને SN2 કઈ રીતે સમજાઈ શકે. પછી બીજું એક વસ્તુ ધ્યાન રાખજો અહીંયાથી કે 3 ડિગ્રી અને 2 ડિગ્રી હેલો આલ્કિન હંમેશા SN1 પ્રકારની જ પ્રક્રિયા આપશે. આગળ એક પ્રક્રિયા આપણે બતાવેલી છે લ્યુકાસ કસોટી. લ્યુકાસ કસોટીનો જવાબ તમને અહીંયાથી હવે મળશે. પણ જો એની જગ્યાએ 1 ડિગ્રી અથવા તો પછી મિથાઇલ હેલાઇડ આપેલા હશે તો એ SN2 પ્રક્રિયા જ આપશે. અને એમાંય સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ SN1 SN2 બંને પ્રકારની પ્રક્રિયાઓ પણ આપતો હોય છે. તો હવે આના પછીનો જે ટોપિક છે આપણો SN2 ક્રિયાવિધિ, SN2 દ્વિઆણ્વિક કેન્દ્રનો વિસ્થાપન પ્રક્રિયા સમજવાનું કઈ રીતે આવે છે તો એ આપણે એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.